નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 1, સેશન નંબર 2. આની અગાઉના સેશનની અંદર આપણે જોયું ભારતનો સાંસ્કૃતિક વારસો કેવી ભવ્યતા ધરાવે છે અને સાંસ્કૃતિક વિવિધતાઓ કેવી કેવી ભારતની અંદર રહેલી છે. આજના સેશનની અંદર આપણે આગળના પ્રશ્નોનો અભ્યાસ કરવાના છીએ, જેની અંદર મોટા ભાગે આપણે વારસો અને તેના મુખ્ય પ્રકારોનો અભ્યાસ કરવાના છીએ. તો શરૂ કરીએ. આજનો પ્રશ્ન નંબર પહેલો જે છે આપણા પેમ્પલેટ મુજબ પ્રશ્ન નંબર 6, વારસો એટલે શું અને ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકારો જણાવો. મિત્રો ખાસ યાદ રાખજો, વારસો એટલે શું અને તેના મુખ્ય 2 પ્રકાર જણાવો. આ પ્રશ્ન જે છે તમને 2 ગુણમાં અલગથી પૂછી શકાય એવો પ્રશ્ન છે. ખાસી લાંબી વ્યાખ્યા છે, તો ધ્યાનથી સમજશો. શરૂ કરીએ. સંસ્કૃતિની અનેકવિધ બાબતો. અહીંયા અનેકવિધનો મતલબ તમારે અહીંયા એવો કરવાનો છે કે એની અંદર ઘણી બધી બાબતોનો, વસ્તુઓનો, વિગતોનો સમાવેશ થાય છે. એક પેઢી કે જેને આપણે કહીએ છીએ જનરેશન, પોતાની અનુગામી પેઢીને આપે છે. અનુગામી પેઢી એટલે પોતાની પછી આવનારી પેઢી. ઉદાહરણ તરીકે લેવું હોય તો એવું લઈ શકાય કે દાદા દ્વારા પિતાને અને પિતા દ્વારા પુત્રને. એ પેઢી પોતે શીખેલ કે મેળવેલ બાબતો એમાં ઉમેરે છે. ખાસ સમજો, આપણા દાદાને એના પિતા તરફથી જે કંઈ પણ રહેણીકરણી, જીવનશૈલી, ભાષા, બોલી, પહેરવેશ, ખોરાક, રહેઠાણ, કપડાં, જે કંઈ પણ વારસાગત સ્વરૂપે એમને પ્રાપ્ત થયું છે, એમાં એ પોતાના જીવનકાળ દરમિયાન કેટલાક સુધારા વધારા કરે છે, કેટલાક પરંપરાઓમાં ફેરફાર આવે છે, ખોરાક બદલાય છે, પહેરવેશમાં ફેરફાર આવે છે. એટલે કે દરેક પેઢીને પોતાના પૂર્વજો તરફથી જે કંઈ પણ વારસો પ્રાપ્ત થતો હોય છે, એની અંદર એ યથોચિત ફેરફાર કરતા હોય છે. એટલે એમાં મેળવેલ કે શીખેલ બાબતો એમાં ઉમેરે છે અને એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે, આપે છે. આમ પેઢી દર પેઢી જે કંઈ પણ આપણને મળે છે તેને વારસો કહે છે. અંગ્રેજીમાં મિત્રો એને કહેવાય છે હેરિટેજ, જેના મુખ્ય 2 પ્રકાર નીચે આપેલા છે. એટલે અહીંયા આખી વ્યાખ્યા જે છે એ તમને સમજાવવા એવું માગે છે કે પેઢી દર પેઢી આપણા પૂર્વજો તરફથી જે કંઈ પણ આપણને પ્રાપ્ત થાય છે, પછી એ ભૌતિક સ્વરૂપે હોય, જેમ કે જમીન, મકાન, જાયદાદ, મિલકત, કપડાં, શિક્ષા, કે પછી અભૌતિક સ્વરૂપે હોય, જેમ કે ધર્મ છે, રીતિ રિવાજો છે, પરંપરાઓ છે. મિત્રો જે કોઈ પણ વ્યક્તિ જન્મ લે છે અને આ દુનિયાની અંદર આ સમાજની વચ્ચે રહીને એક કુટુંબમાં રહીને ઉછરે છે, એ જે કુટુંબમાં ઉછેર એનો થાય છે એ મુજબની વિચારધારા, રહેણીકરણી, રીતભાત, ખોરાક, પોશાક, બોલી, પહેરવેશ ધરાવતો હોય છે. અને આ જે એના પૂર્વજો તરફથી એની અગાઉ આવી ગયેલી પેઢીઓ તરફથી એને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એને જ આપણે કહીએ છીએ વારસો. એટલે અહીંયા છેલ્લે લખ્યું છે કે આમ પેઢી દર પેઢી આપણને જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એને કહેવાય છે વારસો. રેડી? તો ખાસ યાદ રાખશો. અને વારસાના મુખ્ય 2 પ્રકારો તમે અહીંયા જોઈ શકો છો. એક છે પ્રાકૃતિક વારસો અને બીજો છે સાંસ્કૃતિક વારસો. મિત્રો ખાસ યાદ રાખજો, આ બંને જે પ્રશ્નો જે છે એ તમને 3 ગુણના અલગ પ્રશ્ન તરીકે પણ પૂછાય છે. તો એનો પણ આપણે છીએ, તો જોઈએ, એનો અભ્યાસ કરીએ. પ્રશ્ન નંબર 7, પ્રાકૃતિક વારસાનો અર્થ આપી વારસામાં સમાવિષ્ટ થતી બાબતો જણાવો. હવે અહીંયા સર્વપ્રથમ આપણે પ્રાકૃતિક વારસાનો અર્થ લેવાના છીએ અને પછી એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ પ્રશ્નનો આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ સૌથી પહેલાં પ્રાકૃતિક વારસાનો અર્થ. તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવન વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. યાદ રાખવામાં થોડી તકલીફ પડી શકે એવી વ્યાખ્યા છે. અહીંયા 3 શબ્દો ઉપર તમારે ભાર દેવાનો છે. પહેલું છે પ્રકૃતિ,
પછી છે પર્યાવરણ, ત્યાર પછી છે માનવ જીવન, એમની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. એટલે તમે અહીંયા એવું કહી શકો કે મનુષ્ય પ્રકૃતિના જે કંઈ પણ તત્વોનો ઉપયોગ પોતાના ઉપયોગ માટે, પોતાના જીવનને સગવડભર્યું બનાવવા માટે કરે છે, અથવા તો આપણને પ્રકૃતિ તરફથી જે કંઈ પણ બાબતો પ્રાપ્ત થઈ છે એ સર્વનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થશે. તો જોઈએ આપણે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. મિત્રો, આ મુદ્દો સમજાવતા પહેલાં હું તમને એટલું ખાસ જણાવવા માગું છું કે પ્રાકૃતિક વારસામાં જે કંઈ પણ બાબતોનો સમાવેશ થાય છે એની યાદી અહીંયા આપેલી છે, અને એના આધારે ઘણી બધી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે નીચેના પૈકી કોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે કે થતો નથી. તો હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે અહીંયા આપેલી યાદી ગોખી નાખે કે મોઢે કરી નાખે. પરંતુ એક વસ્તુ ખાસ યાદ રાખજો, એનસીઆરટીના અભ્યાસક્રમ મુજબ જે તમને લોજિકલ ક્વેશ્ચનો પૂછાય છે એ સિદ્ધાંતો મુજબ તમને ચોપડીની અંદર ન આપેલું હોય એવું ઉદાહરણ પણ જો પ્રાકૃતિક વારસામાં સમાવિષ્ટ થતું હોય તો એ તમને પૂછી શકાય. પછી ત્યારે તમે એવી દલીલ ન કરી શકો કે ભાઈ આ ઉદાહરણ તો ચોપડીમાં આપેલું જ નથી, છતાંય પરીક્ષામાં પૂછાયું. તો અહીંયા જે મેઇન બાબત જે હું તમને અત્યારે કહેવા માગું છું એ છે કે ભાઈ તમારે જે છે અહીંયા આ મુદ્દાને સમજવાનો છે. અહીંયા લખેલા નામો ગોખીને યાદ નથી રાખવાના. પ્રાકૃતિક વારસાની અંદર કઈ બાબતોનો સમાવેશ થાય એને તમારે સમજવાનું છે, માત્ર ઉદાહરણો યાદ નથી રાખવાના. રેડી? તો શરૂ કરીએ. પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. તો ભાઈ પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વિવિધતાથી ભરેલો છે, અને એનું કારણ પણ સામાન્ય છે. મિત્રો, તમે ધોરણ 9ની અંદર ઓલરેડી ચેપ્ટર નંબર 13 અને 14ની અંદર ભારતના ભૂપૃષ્ઠનો અભ્યાસ કરી ગયા છો. તમે જાણો છો કે દેશ ખાસો વિશાળ છે, અને અહીંયા વર્ષાવનના જંગલોથી લઈને રાજસ્થાનના મહામરુસ્થળ સુધીના ભૂમિ પ્રદેશો, ઊંચા બરફથી છવાયેલા પહાડોથી લઈને દરિયા કિનારા સુધીની પ્રાકૃતિક વિવિધતા જોવા મળે છે. અને જેટલું વધુ મોટું ક્ષેત્રફળ અને જેટલા વધુ પ્રકારની પ્રાકૃતિક વિવિધતા એટલો આપણો પ્રાકૃતિક વારસો જે છે એ સદ્ધર ગણાય. તો અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપેલા છે. મિત્રો, અહીંયા જે ઉદાહરણ આપ્યા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે. બની શકે કે આમાંથી જ કોઈ એક ઉદાહરણ તમને પરીક્ષાની અંદર પૂછાય, જે જવાબ તરીકે તમારે લખવાનું હોય કે ઓળખવાનું હોય. પરંતુ મેં અગાઉ કહ્યું એમ એ સિવાયના ઉદાહરણો પણ આવી શકે. તો જોઈએ આપણે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલા વેલીઓ, પર્ણો, પુષ્પો અને જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, હજી એકવાર કહું છું, અહીંયા જે કંઈ પણ તમને ઉદાહરણ આપેલા છે એ માત્ર ઉદાહરણ સ્વરૂપે છે. બની શકે કે એમાંથી કોઈ પ્રશ્ન પૂછાય, અથવા તો એ સિવાયનો પણ બીજો કોઈ પ્રશ્ન આવી શકે. તો એ પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. આશા રાખું કે તમે અહીંયા જેટલા પણ ઉદાહરણો આપેલા છે બધાથી પરિચિત જ હશો. કદાચ આમાં તમને એક તરુઓ કદાચ થોડુંક અજુગતું લાગી શકે, જેનો મતલબ સાદી ભાષામાં વનસ્પતિ જ થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ ભારતના ભૂમિ દ્રશ્યોમાં મેં અગાઉ કહ્યું એમ વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ અને ખનિજો અને વનસ્પતિનો સમાવેશ થાય છે. આજુબાજુમાં તમે જોઈ શકો છો સરસ મજાના કુદરતી દ્રશ્યોના ચિત્રો મેં લીધા છે, જે તમને જણાવે છે કે આપણા દેશની અંદર વિવિધ પ્રકારના ભૌગોલિક પ્રાપ્તિ સ્થાનો ઉપલબ્ધ છે. એક તરફ તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાના સમુદ્ર કિનારા હોય, કે પછી એ મેં અગાઉ કહ્યું એમ રાજસ્થાનનું મહામરુસ્થળ કે કચ્છનું રણ હોય, કે પછી જળપ્લાવિત ક્ષેત્રો હોય, સરોવરો હોય, ખરાવ જંગલો હોય, કે પછી હોય એ વર્ષાવનના ઘનઘોર જંગલો. તો આપણા દેશની અંદર આ બધા જ પ્રકારના કુદરતી સ્થાનો અવેલેબલ છે, પ્રાપ્ય છે. અને યાદ રાખજો મિત્રો, પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસાનો મુખ્ય તફાવત એ છે, જો ક્યારેય પણ પરીક્ષામાં કોઈ લોજિકલ ક્વેશ્ચન પૂછાય અને કોઈ બાબત પૂછાય હોય ને તમને એવું કહેવામાં આવે કે ભાઈ આ વસ્તુ જે છે એ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થાય છે કે સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય, તો તમારે માત્ર એટલો સિદ્ધાંત યાદ રાખવાનો છે કે જે પ્રકૃતિની દેન હોય, કુદરતની દેન હોય, કુદરત દ્વારા સર્જવામાં આવ્યું હોય એનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થશે, અને જેનું સર્જન
માનવીએ કરેલું હોય, માનવી જેનું સર્જન કરે એનો સમાવેશ થશે સાંસ્કૃતિક વારસામાં. રેડી? તો આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. જ્યારે પણ કન્ફ્યુઝ થાવ ત્યારે તમારે આ જ સિદ્ધાંત યાદ રાખવાનો. જો એનું સર્જન કુદરત દ્વારા થયેલું હોય, કુદરતી રીતે ઉપલબ્ધ સાંસ્કૃતિક વારસામાં, અને જો એનું સર્જન માનવીએ કરેલું હોય, પોતાની બુદ્ધિ ક્ષમતા કે કૌશલ્યનો ઉપયોગ કરીને કર્યું હોય, તો એનો સમાવેશ થશે સાંસ્કૃતિક વારસામાં. બીજી લાઈન જોઈએ આપણે. આ ઉપરાંત એની અંદર ભૂમિદ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો અને વનસ્પતિ, આનો અભ્યાસ તમે ધોરણ 9ની અંદર ઓલરેડી કરી ગયા છો. આ ઉપરાંત આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસસ્થાન જેવી જરૂરિયાત, આ જે છે આપણી મૂળભૂત જરૂરિયાતો છે, જે આપણને કોના દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો કે ભાઈ પ્રકૃતિ દ્વારા, એટલે કે આપણી કુદરત દ્વારા એ આપણને પૂરું પાડવામાં આવે છે. ભારતમાં પ્રાકૃતિક વાર્તામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. મિત્રો, આનાથી કદાચ તમે પરિચિત હશો, કદાચ નાના હશો ત્યારે, અથવા તો ક્યારેય કોઈ બુક સ્ટોલ કે કોઈ બુક ફેરની અંદર તમે કદાચ આમાંથી કોઈ પુસ્તકોનો અભ્યાસ કર્યો હોય કે જોવામાં આવ્યું હોય, એવું બની શકે. પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ ની અંદર પણ પ્રાકૃતિક વારસાને સ્થાન આપવામાં આવ્યું છે. અહીંયા મિત્રો બૌદ્ધ ધર્મની જાતક કથાઓની વાત કરું તો જો કે આ બંનેનો ઉલ્લેખ તમારે આની પછી જે તમે સાહિત્ય વારસાનો અભ્યાસ કરવાના છો એમાં આવવાનું છે. પરંતુ પંચતંત્રની વાર્તાઓની વાત કરીએ તો જે પેલો તરસ્યો કાગડો અને સસલું અને સિંહની વાર્તા જે તમે નાના હશો ત્યારે તમે સાંભળી છે, એ વાર્તાઓ જે છે એ જ છે આપણી પંચતંત્રની વાર્તાઓ. ચતુર કાગડો કે પછી ખાટી દ્રાક્ષ ખાતું શિયાળ, કે જેમાં પશુઓ બોલતા હોય અને કોઈ બોધ આપવામાં આવ્યો હોય, એ બધી જ વાર્તાઓ જે છે એ પંચતંત્રની વાર્તાઓ છે. વાત કરીએ બૌદ્ધ ધર્મની જાતક કથાઓની, તો એની અંદર ભગવાન બુદ્ધના પુનર્જન્મ, એટલે કે અગાઉના જન્મો અને ભગવાન બુદ્ધનો જે છેલ્લો જન્મ, જેમાં આપણે એમાં એમને સિદ્ધાર્થ કે ભગવાન બુદ્ધ તરીકે ઓળખીએ છીએ, એમના જન્મની કથાઓ એની અંદર કહેવામાં આવી છે. એની અંદર પણ ધર્મ અને આધ્યાત્મની સાથે સાથે સુંદર એવી પ્રકૃતિનું વર્ણન કરેલું છે. તો આપણા શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. મિત્રો, એ ખાસ યાદ રાખજો. આપણા જે આની પછીના જે કેટલાક પ્રકરણો છે એની અંદર લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતનો ઉલ્લેખ કરવામાં આવશે. એના ઉપર આખો એક 5 ગુણનો પ્રશ્ન છે. વાત કરીએ શાસ્ત્રીય સંગીત અને લોકસંગીતની, તો લોકસંગીત એટલે એવું સંગીત જે લોકો દ્વારા સર્જવામાં આવ્યું હોય, અને શાસ્ત્રીય સંગીત એટલે એવું સંગીત કે જેનો ઉલ્લેખ કે જેનો ઉદ્ભવ કોઈ વ્યક્તિ કે કોઈ પુસ્તક કે કોઈ ગ્રંથના આધારે થયેલો હોય. એક સામાન્ય ઉદાહરણ આપું. તમે સાંભળ્યું હશે એક શબ્દ જેને કહેવાય છે પ્રભાતિયા. હવે પ્રભાતિયા જે છે એક એવા પ્રકારનું લોકસંગીત છે કે જેનો ઉપયોગ તમને જો ખબર હોય તો એના નામ મુજબ માત્ર ને માત્ર ક્યારે કરવામાં આવે છે? તો કે ભાઈ જ્યારે સવારનો પ્રભાતનો સમય હોય ત્યારે જ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણા શાસ્ત્રની અંદર કેટલાક રાગો એવા છે, કેટલાક સંગીત એવા છે કે જે દિવસના અમુક ચોક્કસ સમય દરમિયાન જ ગાવામાં આવતા. મિત્રો, અત્યારના મ્યુઝિક કે સંગીત જેવું નથી હોતું કે કોઈ પણ પ્રકારનો રાગ ક્યારેય પણ તમે તાણી શકો કે ગાઈ શકો. એ સમયની અંદર રાગ ગાવા માટેના સમયો પણ ફિક્સ રહેતા. અને શાસ્ત્રીય સંગીતની આગળ આપણે ચર્ચા કરવાના જ છીએ, ત્યારે આપણે એનો વિશેષ અભ્યાસ કરીશું. આ ઉપરાંત આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે પણ મોટા ભાગે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આનો અભ્યાસ તમે કદાચ તમારી ભાષા તરીકે જે ગુજરાતી ભણો છો એની અંદર જોયું હશે. ઘણી બધી કવિતાઓ, નિબંધો, લેખો જે છે એ આના આધારે લખવામાં આવતા હોય છે. એના ઉપર ઘણા બધા ગીતો, કાવ્યો લખાયેલા છે. એના આધારે ઘણા બધા તહેવારો છે. સામાન્ય ઉદાહરણ આપું તો વસંત ઋતુના આધારે વસંત પંચમી અને એવા જે તહેવારો ઉજવાય છે એ પણ. અને આપણી જે ચિત્રકલા જે છે, જેનો પણ અભ્યાસ આપણે આગળના પાઠમાં કરવાના છે, એમાં પણ વિષય વસ્તુ તરીકે પ્રકૃતિનો મોટા પાયે ઉપયોગ થયેલો છે. જેમ કે તમે નાના હશો ત્યારે ક્યારેક ને ક્યારેક તમે આ રીતે પહાડોમાંથી ઉગતા સૂર્યનું કુદરતી દ્રશ્ય દોર્યું જ હશે. આ જે ચિત્ર જે છે એ પણ એક પ્રકારે તમે એવું કહી શકો કે કુદરતી જે પ્રકૃતિ જે છે એનું જ એક પ્રકારનું આલેખન છે. આપણી જે આયુર્વેદિક અને યુનાની
નિસર્ગોપચાર પદ્ધતિ જે છે, ચિકિત્સા પદ્ધતિ જે છે, એ સંપૂર્ણપણે કુદરત ઉપર આધારિત છે. મિત્રો, આ જે છે આનો અભ્યાસ તમે કરવાના છો પ્રકરણ નંબર 5ની અંદર. ભારતનો જે વિજ્ઞાન વારસો જે છે એની અંદર આયુર્વેદ અને એની ચિકિત્સા પદ્ધતિનો ડિટેલ અભ્યાસ આપેલો છે. તમે જોશો કે ભાઈ આયુર્વેદની અંદર કોઈ પણ પ્રકારની હાલમાં હોમિયોપેથી કે પછી એલોપેથીની અંદર જે પ્રકારની દવાઓ, કેમિકલ બેઝ દવાઓ વાપરવામાં આવે છે, એવી દવાઓ વાપરવાની જગ્યાએ જંગલોમાંથી જે ઔષધિઓ પ્રાપ્ત થતી એનો ઉપયોગ કરવામાં આવતો. એટલે મનુષ્યના કે પ્રાણીઓના રોગોની સારવાર માટે સંપૂર્ણપણે આયુર્વેદ અથવા તો પ્રકૃતિ આધારિત ઉપચાર પદ્ધતિ, નિસર્ગોપચાર જે છે એ અજમાવવામાં આવતી. એટલે આપણા આયુર્વેદની અંદર મોટા ભાગની જે કંઈ પણ ઈલાજ કે દવાઓ જે છે એ જંગલોમાંથી મળતી ઔષધિઓ દ્વારા થતો. અને આ રીતે આપણી જે ચિકિત્સા પદ્ધતિ જે છે એ પણ સંપૂર્ણપણે કોના ઉપર આધારિત હતી? તો કે પ્રકૃતિ ઉપર આધારિત. તો મિત્રો, આ સાથે આપણો હાલનો જે પ્રશ્ન જે છે પ્રાકૃતિક વારસાનો અર્થ આપી અને એમાં સમાવેશ થતી બાબતો સમજાવો એ સમાપ્ત થાય છે. પ્રાકૃતિક વારસા પછી આપણે જોશું સાંસ્કૃતિક વારસાને, પરંતુ એ પહેલાં ભારતના ભૂમિ દ્રશ્યો વિશે માહિતી આપો. અહીંયા એક કારણ આપેલું છે, ભારત માટે હિમાલયનું ઘણું મહત્વ છે, કારણ આપો. મિત્રો, અહીંયા તમે પ્રશ્ન જોઈ શકો છો કે ભારત માટે હિમાલયનું ઘણું મહત્વ છે, સમજાવો. જો આ પ્રકારનો પ્રશ્ન તમને પૂછાય તો અહીંયા લખેલા જે કંઈ પણ મુદ્દાઓ જે છે એનો તમારે જવાબમાં ઉલ્લેખ કરવાનો થશે. તો જોઈએ, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. પછી એ આની જેવા પહાડો હોય કે પછી બની શકે કે ભાઈ અહીંયા જે પ્રકારના આપેલા છે એ પ્રકારના દરિયા કિનારાના મેદાનો કે રણ પ્રદેશો હોય. ભૂમિ આકારો ઘણા બધા પ્રકારના હોઈ શકે છે, જેનો અભ્યાસ તમે ઓલરેડી 9મા ધોરણની અંદર કરી ગયા છો. સેમ એ જ રીતે હિમાલય જે છે એ પણ એક પ્રકારનો શું છે? તો કે ભાઈ ભૂમિ આકાર છે. તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો કે ભાઈ ઇન્ડો યુરેશિયન પ્લેટ જે છે એની નીચે જે આપણી ભારતીય પ્લેટ જે છે એ દબાવવાથી જે ગેડીકરણ થયું, ગડ પડી, બંને પ્લેટો ઉચકાવાથી એનાથી આ પ્રકારના હિમાલયનું નિર્માણ થયું છે. તો હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા છે. તો અહીંયા કેટલુંક પ્રાકૃતિક સૌંદર્ય પણ છે, ખનિજ સંપત્તિ પણ છે અને ઘણા બધા પ્રકારની પશુ પક્ષીઓની અવનવી જાતો પણ વસે છે. આ ઉપરાંત હિમાલયમાંથી નીકળતી નદીઓ 12 માસ પાણીથી ભરપૂર અને સમૃદ્ધ રહે છે. આનો અભ્યાસ પણ તમે ધોરણ 9ની અંદર જળ સંપત્તિ કે નદીઓના પ્રકરણની અંદર કરી ગયા છો અને 10મા ધોરણની અંદર પણ આખું જ એક પ્રકરણ જળ સંસાધન માટે ફળવાયેલું છે. અને તમે જાણો જ છો કે હિમાલય જે છે એ ઊંચા પર્વતોનો એક સમૂહ છે, જેની અંદર મોટા પાયે બરફ જામેલો હોય છે અને એના કારણે એમાંથી જે નદીઓ નીકળે છે એ નદીઓ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. 12 માસ પાણીથી ભરપૂર રહેવાનું કારણ એવું મિત્રો કે ભાઈ જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે આ જ ઊંચા પહાડો જે છે એ વાદળોને શું કરે છે? તો કે ભાઈ આવતા રોકે છે. અને આ જે વાદળોને રોકે છે એના જ કારણે મોટા પાયે આવા વિસ્તારોમાં શું પડતો હોય છે? તો કે ભાઈ વરસાદ પડે છે. અને એના કારણે ચોમાસામાં તો પાણી હોય જ, પરંતુ જ્યારે ઉનાળાની સિઝન આવે ત્યારે આ જે બરફ જે છે એ બધો ઓગળે અને ઓગળેલો એની તરાઓમાં થઈને ખીણો તરફ વહેવા લાગે અને એક નદી સ્વરૂપે એ વહી નીકળે અને આના કારણે નદી જે છે એ 12 માસ પાણીથી ભરપૂર રહે છે. આ ઉપરાંત હિમાલયની તરાઈમાં જંગલો આવેલા છે. તરાઈના જંગલો પણ કહી શકો તમે એને. તરાઈનો મતલબ થશે એના ઢોળાવો ઉપર ઘણા બધા પ્રકારના આછા વૃક્ષોથી લઈને ઊંચા વૃક્ષો સુધીના જંગલો પણ આવેલા છે. આ ઉપરાંત એની જ અંદર આપણા કેટલાક પ્રખ્યાત યાત્રાધામો, નામ તો તમે સાંભળ્યા જ હશે, અમરનાથ, બદ્રીનાથ અને કેદારનાથ. 3 ભગવાન શંકરના મંદિરો છે અને ખૂબ જ પવિત્ર યાત્રાધામો ગણાય છે હિન્દુ ધર્મ માટે. તો આ જ બધી જ બાબતો જે છે એ ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું
વધારી દઈશ. મારી દ્રષ્ટિએ હિમાલયનું સૌથી વધુ મહત્ત્વ જે છે એ એની કુદરતી સંપત્તિ અને એમાંથી મળતા પાણીના કારણે છે. મિત્રો, આપણું આખું ઉત્તર ભારત જે છે એ હિમાલયમાંથી નીકળતી નદીઓના પાણીનો ઉપયોગ કરે છે અને કંઈક એના જ માંથી નીકળતી નદીઓના કારણે જ ભારત જે છે એ દુનિયાના સૌથી સમૃદ્ધ ભૂમિ પ્રદેશોમાંનો એક એવું ગંગા કે જમુના નદીના મેદાન કે ગંગા બ્રહ્મપુત્ર નદીનું જે મેદાન ઉત્તર ભારતમાં ગણાય છે એ ધરાવે છે. મિત્રો, ત્યારબાદ આપણે છેલ્લો પ્રશ્ન જોશું આજનો. પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. ખૂબ જ મહત્વનો મોસ્ટ આઈએમપી એવો 2 ગુણનો આ પ્રશ્ન છે. ખાસ યાદ રાખવાનો છે તમારે. જોઈએ, શરૂઆત કરીએ. જો કે આ પ્રશ્ન તમે અગાઉ પણ નાના ધોરણોમાં ઘણી બધી વખત ભણી ગયા છો કે ભાઈ નદીઓ આપણી લોકમાતા રહી છે, સમજાવો એ રીતે. તો જોઈએ, અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાતી આવે છે. આ વાક્ય લખવું ખાસ જરૂરી છે. લોકમાતા તરીકે શા માટે પૂજાય છે એ હવે આપણે જોઈએ. તો સર્વપ્રથમ વાત તો એ કે ભાઈ ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી, ખાસ 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 આ બંને નદીઓના નામ ખાસ યાદ રાખવાના છે. મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે ભાઈ ભારતની સંસ્કૃતિનો વિકાસ જે છે એ સિંધુ નદીના કિનારે થયેલો હતો, એટલા માટે જેને ઇંગ્લિશમાં પણ ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કહેવાય છે. પરંતુ અહીંયા 2 નદીઓની વચ્ચેના પ્રદેશની વાત કરી છે, એક છે સિંધુ અને રાવી. હવે જે સંસ્કૃતિનો વિકાસ જ નદીઓના કિનારે થયો હોય એના માટે નદીઓનું મહત્ત્વ વિશેષ હોય એ સમજી શકાય એવી વાત છે. અહીંયા ભારતની કેટલીક પ્રસિદ્ધ નદીઓના નામ આપ્યા છે, એને પણ તમારે યાદ રાખવાના છે. અને હા, આગળ જે જળ સંસાધનવાળો પાઠ આવશે એમાંથી એક ગુણમાં તમારે આ કોઈ એક નદી ભારતના નકશાની અંદર દર્શાવવાની થાય એવું પણ બને. તો સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી. મિત્રો યાદ રાખજો, ભારતની કેટલીક પ્રખ્યાત નદીઓના નામ છે. દેશ આપણો નદીઓથી ભર્યો પડ્યો છે. દેશની અંદર હજારોની સંખ્યામાં નાની મોટી નદીઓ છે, પરંતુ અહીંયા માત્ર જે સૌથી લાંબી કે સૌથી પ્રખ્યાત નદીઓ છે એના જ નામ આપેલા છે. તો નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જ લોકોએ આ નદીઓના પાણીનો ઉપયોગ જ્યાં જ્યાં કર્યો છે એનો ઉલ્લેખ અહીંયા કરેલો છે. તો પહેલું આપ્યું છે પીવા માટે, વપરાશ માટે, ખેતરોમાં સિંચાઈ માટે. ત્યાર પછી જ્યારે આધુનિક યુગનો જન્મ થયો ત્યારે એમાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે, સિંચાઈમાં ખેતીની અંદર અને જળમાર્ગ તરીકે આપણી મહત્ત્વની જે જરૂરિયાતો જે છે એમાં આપણે પાણીનો મોટા પાયે ઉપયોગ કરીએ છીએ. આ ઉપરાંત આપણી સંસ્કૃતિના જે સર્જકો જે છે, આપણા જે પૂર્વજો જે છે, જે નદી કિનારે વસતા થયા હતા આદિમાનવ અવસ્થામાંથી, એમણે અહીંયાની જ ચીકણી માટીમાંથી વાસણો બનાવ્યા છે. આ ઉપરાંત એ જ ચીકણી માટીનો ઉપયોગ દિવાલો કે મકાનોના લીપણ કરવા માટે અને એમાંથી બાળકો માટે રમકડા બનાવવા માટે કરવામાં આવતો. મિત્રો, અત્યારે તો આપણે સ્ટેનલેસ સ્ટીલ અને તાંબા, પિત્તળ કે ફાઇબરના વાસણોનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ પ્રાચીન સમયમાં જ્યારે ધાતુઓનું જ્ઞાન કે ધાતુઓની શોધ મનુષ્યના હાથમાં ન હતી ત્યારે મોટાભાગના વાસણો જે છે એ માટીમાંથી બનાવવામાં આવતા. મોટા પાયે માટીના વાસણોનો ઉપયોગ થતો. આ ઉપરાંત નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો. ઉષા એટલે જ્યારે સવારમાં સૂર્ય ઉગે એ પહેલાં જે દિશામાં સૂર્ય ઉગે એવી પૂર્વ દિશાની અંદર જે લાલાશ પથરાય એને ઉષા કહેવાય. અને જ્યારે પશ્ચિમમાં સૂર્ય આથમે ત્યારે એ દિશામાં જે કેસરિયા રંગો આકાશની અંદર દેખાય એને કહેવાય સંધ્યા. તો આજે ઉષા અને સંધ્યાના જે વિવિધ ભૂમિ દ્રશ્યો જે છે એણે માનવીના મનમાં સૌંદર્ય સૂઝ અને કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતના પ્રજા જીવનને સુંદર બનાવ્યું છે. મિત્રો, આજે ઉષા અને સંધ્યાના દ્રશ્યો જે છે એ ઘણા કલાકારો માટે, પેઇન્ટરો કે કવિઓ કે લેખકો માટે ઘણું જ પ્રેરણાદાયી સ્ત્રોત રહેતો હોય છે અને એનો બહુ મોટા પાયે ઉપયોગ પણ એ લોકો પોતાના સાહિત્ય કે ચિત્રોની અંદર કરતા હોય છે. તો બસ મિત્રો, આજ માટે આટલું જ. આજના હોમવર્કની વાત કરી લઈએ તો તમારે આ જેટલા પ્રશ્નો હું તમને અત્યારે સ્લાઇડમાં બતાવી રહ્યો છું એ તમારે લખવાના છે. એમાં સર્વપ્રથમ પ્રશ્ન આપણે લખશું આજે જે આપણે સર્વપ્રથમ ભણ્યા હતા એ જ પ્રશ્ન, અને છે
વારસો એટલે શું અને વારસાના મુખ્ય બે પ્રકારો જણાવો. એક પ્રશ્ન નંબર 6 લખશો. પછી પ્રશ્ન નંબર 7 પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. ત્યાર પછી તમારે ડાયરેક્ટ લખવાનો છે પ્રશ્ન નંબર 9 કે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો, અથવા તો ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે, સમજાવો. તો આટલા પ્રશ્નો આજના હોમવર્ક તરીકે આપે લખવાના છે. આવતીકાલના સેશનની અંદર આપણે પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વન્ય જીવનનો અને વનસ્પતિ જીવનનો જે છે એ પરિચય પ્રાપ્ત કરશું. આભાર. અસ્તુ.